વડોદરાના સિનોરના નર્મદા તટે આવેલા પૌરાણિક ભંડારેશ્વર મહાદેવના મંદિરે વહેલી સવારથી મોટી સંખ્યામાં ઉમટેલા શિવભક્તોએ ભંડારેશ્વર દાદાના દર્શન કરી મહાપ્રસાદીનો લાભ લીધો, જેમાં ભંડારેશ્વર આવી પહોંચેલા કરજણ ધારાસભ્ય અક્ષય પટેલે પરિવાર સાથે પૂજા અર્ચના ભંડારેશ્વર દાદાના આશીર્વાદ લીધા। સિનોર તાલુકાના દામાપુર ગામના હદ વિસ્તારમાં નર્મદા તટે ભંડારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। આ સ્થાને પહોંચેલા ઝૂલતો પુલ સિનોરની નબળી નેતાગીરીના કારણે નષ્ટ થતા સ્થાન ઉપર પહોંચવું રસ્તાના અભાવે મુશ્કેલ બન્યું હતું। તેવામાં સિનોર દામાપુરના સ્થાનિક શિવભક્તો યુવાનોએ આ સ્થાનને પુનઃ ધમધમતું કરવા કમર કસી અને આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અક્ષય પટેલનો સંપર્ક કરી રજૂઆતો કરતા ધાર્મિક બાબતોના વિશેષ આસ્થા ધરાવતા અક્ષય પટેલે પગપાળા સ્થાનની મુલાકાત લઈ સ્થાનના વિકાસ માટેની ખાતરી આપી હતી। આજે મહાશિવરાત્રિનો પવિત્ર દિવસ છે અને નર્મદા કિનારે હજારો મંદિરો મહાદેવના આવેલા હોય એની અંદર આ એક ઐતિહાસિક અતિ પૌરાણિક મંદિર જે કુબેર ભંડારી કહેવાય છે, કુબેરનું મેન સ્થાન અને ભંડારેશ્વર મહાદેવ અહીં આગળ જે બિરાજમાન થયેલા છે એને યાત્રાધામ વિકાસ બોર્ડની અંદર પણ સમાવેશ સરકાર શ્રી ભૂપેન્દ્રભાઈની સરકારમાં કરવામાં આવે અને હજારો ભક્તો છેલ્લા 3 વર્ષથી અમે આ મંદિર જે અવળ અવસ્થામાં હતું, જ્યાં ઊંઝા અને તમામ જે સવલતો નથી એના કારણે અહીં આગળ કોઈની અવર જવર નથી, પરંતુ છેલ્લા 3 વર્ષથી અમે આ મંદિરને વિકાસના પંથે આગળ કરી અને લગભગ અહીંની તમામ સવલતો ઊભી કરવામાં આવેલી છે અને મંદિર ભંડારેશ્વર મહાદેવની અંદર ભંડારો કાયમ માટે ચાલુ રહે તે માટે પણ વ્યવસ્થા કરી છે। નર્મદા પરિક્રમા આવતા હજારો યાત્રિકો, નર્મદા પરિક્રમા કરતા હજારો સાધુઓ અહીંયા ભોજન લઈ અને અહીંયાથી આગળ વધે તે રીતે તમામ સગવડો ઊભી કરવામાં આવી છે અને અહીંયા લગભગ અમને આ વર્ષે 1.5 કરોડના ખર્ચે સરકારશ્રી દ્વારા પણ અહીંયા રોડ કરવામાં આવેલો છે અને આવનારા દિવસોની અંદર લાખો ભક્તો અહીંયા મંદિરે દર્શનાર્થે આવે એ રીતે સગવડો ઊભી કરવામાં અમે આગળ વધી રહ્યા છીએ અને તમામ આજુબાજુના તમામ ગામોનો લોકોના આગેવાનોનો ખૂબ સાથ સહકારને કારણે આ મંદિર છેલ્લા 3 વર્ષની અંદર ખૂબ પ્રગતિ હેઠળ આગળ વધ્યું। ફૈઝ ખત્રી, દિવ્યાંગ ન્યૂઝ, સિનોર, વડોદરા।